વલસાડ નગરપાલિકા માજી પ્રમુખનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. નગરપાલિકા સામે માજી પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાનો રોષ. પીવાના પાણીની નવી લાઇનની કામગીરીને લઈ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા સામે માજી પ્રમુખે રોષ. સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો. હલકી ગુણવત્તાની કામગીરીને લઈ માજી પ્રમુખ દ્વારા પોતાના વોર્ડના ગ્રુપ અને સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો. કોન્ટ્રાક્ટરના પગના ચિહ્ન બનાવી પૂજા કરવાની વાત પાલિકા પ્રમુખ દ્વારા કરાઈ. કાલે સવારે આ જે જગા પર લાઈન લખાતી છે એ જગા પર 2-4 મહિલા મંડળ અને વડીલો આ જે કોન્ટ્રાક્ટર છે એને હાર પહેરાવવાનો, એના હાથમાં શ્રીફળ આપવાનું, એને ટીકા ચાંદલા કરવાના ને એનો આભાર આપણે બધાએ માનવાનો કે ભાઈ વલસાડ નગરપાલિકામાં તું આવી નવી ટેકનોલોજી લાવ્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર ને તમારા પગલાં કંકુના ટીકા. ગરમીથી છુટકારો મેળવવા એસીમાં ઘૂસ્યા સાપ. વલસાડના પારડીના પોણિયા રેલવે ફળિયા વિસ્તારની ઘટના. ઘરની દિવાલની પર લગાવેલી એસીમાં 3 સાપો ઘૂસ્યા. એસીમાં સાપ દેખાતા પરિવારમાં દોડધામ. જીવદયા ગ્રુપના સભ્યોએ સાપોનું કર્યું રેસ્ક્યુ. એસી મશીન ખોલી એક પછી એક 3 સાપોનું કર્યું રેસ્ક્યુ. જો કે દિવાલ પર લગાવેલા એસીમાં સાપો ઘૂસ્યા કઈ રીતે તેને લઈને અચરજ. छोड़ के जा, बस छोड़ के निकल जा। अब जाओ। जोड़ी नहीं लागे मुझे। कैसे? ना डब्बा भी। सरस नहीं पाई। कहीं डबल पकड़ने का रुखाई नहीं आता तांबा पीठ आवे ब्रोंज बैग ट्री स्नेक રાજ્યના પડોશમાં આવેલા દાદરા નગર હવેલીના સેલવાસમાં દોડતી બાઇકમાં આગ લાગી ગઈ હતી. સેલવાસના મહાત્મા ગાંધી માર્ગ પર મોડી રાત્રે એક બાઇક ચાલક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ બાઇકમાંથી ધુમાડા અને આગની ચિનગારી નીકળી હતી. આથી બાઇક ચાલક સમયસૂચકતાથી તાત્કાલિક બાઇકને રોડની સાઇડમાં થોભાવી નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં આખી બાઇક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાઇકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ન હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ઘટના. ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ડુંગર વિસ્તારમાં લાગી આગ. ડુંગરમાં આગ લાગતા દૂર દૂર સુધી આગ દેખાઈ. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવા છતાં કલાકો સુધી ફોરેસ્ટ વિભાગનો એક પણ અધિકારી ન આવતા સ્થાનિકોમાં રોષ. સ્થાનિકો દ્વારા જાતે સ્થળ પર પહોંચી ફાયરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો.